દેહગામ નગરપાલિકામાં કર્મચારીઓની ભરતી પ્રક્રિયામાં ગેરરીતિના આરોપો સામે આવ્યા છે. અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ થતાં ભરતી પ્રક્રિયા હાલ સ્થગિત કરવામાં આવી છે. આ મામલે ભરતીમાં નિયમોનું ઉલ્લંઘન અને અનુભવી કર્મચારીઓ સાથે અન્યાય થયો હોવાના આક્ષેપો કરાયા છે. આ મુદ્દે આવતીકાલે દેહગામ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાશે. વધુ વિગતો માટે જોડાયેલા રહો અમારી સાથે. દેહગામ નગરપાલિકામાં જ્યારે નગર પંચાયતમાંથી નગરપાલિકા થઈ ત્યારે 164 કર્મચારીઓનું મહેકમ હતું. એ મહેકમ પંચાયત થયા પછી વસ્તીનો વધારો થયો એટલે મહેકમ વધવું જોઈએ. તેની જગ્યાએ નગરપાલિકાએ 129 કર્મચારીઓનું મહેકમ મંજૂર કર્યું. આ બાબત એમના ધ્યાન દોરવા છતાં પણ એનું નજરઅંદાજ કરી. વસ્તી વધી છે. વસ્તી જ્યારે 32,000 વસ્તી હતી ત્યારે 164નું મહેકમ હતું. ત્યારે અત્યારે હાલ 65,000 અંદાજિત વસ્તી છે ત્યારે 129નું મહેકમ કર્યું. જેમાં પાણી પુરવઠાનો જે સ્ટાફ છે નગરપાલિકા વિસ્તારમાં આજની તારીખે 16 વોટર વર્ક્સ છે. એ એક પણ વોટર વર્ક્સના ઓપરેટરની જગ્યા મંજૂર કરાવી નથી. એટલે આવી મોટી બાબત પણ એમને નજરઅંદાજ કરી છે. બીજું કે એસઆઈની 2 જગ્યાઓ છે. નગરની અંદર તમે જુઓ તો ચારે બાજુ પ્લાસ્ટિકના કચરાના ઢગ જોવા મળે છે. એકમાત્ર એક એસઆઈ છે એ પહોંચી નથી કરતો તો છતાં પણ એની ભરતી ના કરી. બીજું ફાયર વિભાગ છે. જે ફાયર વિભાગમાં આઉટસોર્સિંગ કર્મચારીઓ છે તો એ જગ્યા પણ મંજૂર થઈ છે તો એની ભરતી ના કરી. એટલે જે ભરતી કરવાની જે પ્રક્રિયા હાથ ધરી છે એ એમના જે આ સેટિંગ હતા એ સેટિંગવાળી જગ્યાઓની આ ભરતી પ્રક્રિયા એમણે કરી છે. અને છેલ્લે મારી પાસે સતત જે સત્તાધીશો હતા એમણે મને સતત સંપર્ક કર્યો અને મને ઓફર કરવામાં આવી કે તમે બોલો એ હું કરું. એટલે મને ખરીદવા માટેની પણ આ ઓફર કરી. એટલે હું દેહગામની જનતાનો એવો આભાર માનું છું કે દેહગામની 60,000ની વસ્તીમાં અશોક રાઠોડને કોઈ ખરીદી શકે એવો કોઈ ઇસમ નથી. છતાં બી મને ખરીદવાના આ લોકોએ પ્રયત્નો કર્યા. એટલે આ લોકોની હીન કક્ષા કેટલી છે અને આ સતત ભ્રષ્ટાચારીઓ છે. અને ભ્રષ્ટાચારના હું આગામી સમયે ઉજાગર કરીશ. જે ખોટું કર્યું છે એના માટે કમિશનરના અગ્ર સચિવશ્રીની પણ હું મુલાકાત મેં માગી છે. એમને મળીને કહીશ કે આ ભરતી કરવા પાછળ એમને જે ગેરરીતિઓ કરી છે તમે ચૂંટાયેલી પક્ષને સાઈડ પર મૂકો, પણ જે અધિકારી તરીકે ચીફ ઓફિસર છે એણે કેમ ખોટું કર્યું તો એની સામે શું એક્શન લેશે એ જો શહેરી વિકાસ કે કમિશનર નહીં લે તો એના માટે નામદાર હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી અને એના ટર્મિનેટ કરવા માટે કાર્યવાહી કરી. એ ઉમેદવારી કરી એની જે ફી લીધી છે, હવે જો નગરપાલિકાએ કબૂલ્યું છે કે આ ભરતીમાં ક્ષતિઓ હતી તો એ ફી એ ઉમેદવારોને પરત આપવી જોઈએ. કેમ કે એમાં ઉમેદવારનો વાંક શું? તમારી નાકામી અને તમારી ગેરરીતિઓના કારણે જો જે ઉમેદવારો હોય એની ફી ના લેવાય. બીજું કે આ ભરતી માટે જે લાખો રૂપિયાની ખર્ચ કરવામાં આવ્યો એ ખર્ચ નગરના નાગરિકોના કરવેરામાંથી આ ખર્ચ વસૂલ થવાનો છે. એટલે હું એ પણ કહેવા માગું છું કે નગરના નાગરિકો શાના માટે તેનો ટેક્સના નાણાંનો વ્યય થવા દે. એટલે નાગરિકોને પણ હું આહવાન કરું છું કે આવા તત્વો જે નગરના નાગરિકોના કરવેરાનો દુરુપયોગ કરે છે એની સામે પણ નાગરિકોએ અવાજ ઉઠાવવા હું એમને જાહેર અપીલ કરું છું. અશોક રાઠોડ, પ્રદેશ પ્રમુખ અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળ. તાજેતરમાં દેહગામ નગરપાલિકા દ્વારા ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ. ભરતીની પ્રક્રિયા જ્યારે કરવામાં આવી એ વખતે હું ઓફિસ ખાતે હતો ને ગાંધીનગર ખાતે હતો. બીજા દિવસે આવી મેં તપાસ કરી તો કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવેલ નહીં. ત્યાર પછી ચીફ ઓફિસરના આરટીઆઈ મારફતે મેં માહિતી માગી. આજે 1.5 મહિનો થવા છતાં હજુ કોઈ માહિતી આપવામાં આવી નહીં. જેથી મેં કમિશનર કચેરીમાંથી માહિતી મેળવી અને માહિતી મેળવ્યા પછી જાણવા મળ્યું કે ભરતીની અંદર અનેક પ્રકારની ગેરરીતિઓ, અનેક પ્રકારના જે સરકારની ગાઈડલાઈન પ્રમાણેની જે જોગવાઈઓ કરવી જોઈએ એ જોગવાઈઓ કરી નહોતી. જેથી હાઈકોર્ટ સિવાય મારી પાસે કોઈ વિકલ્પ નહોતો. જેથી મેં તાત્કાલિક અસરથી 17/1/2026ના રોજ નામદાર હાઈકોર્ટ સમક્ષ પિટિશન ફાઇલ કરી અને નામદાર હાઈકોર્ટમાં 29/1/2026ના રોજ નામદાર હાઈકોર્ટમાં જ્યારે હિયરિંગ હતું, હિયરિંગ વખતે અમે અમારી જે માગણી હતી એ બાબતે નામદાર કોર્ટ સમક્ષ મૂકી